स्टैंडर्ड 11 एंड गुजराती के अंदर आज हम कर रहे हैं उर्मी गीत। 15 नंबर और नाम दिया गया है एक ज दे चिंगारी। हरिहर भट्ट जी के द्वारा लिखी गई ये खूबसूरत सी जो पोयम है वो स्टैंडर्ड 8 के अंदर भी ऑलरेडी आप कर चुके हो। तो सबसे पहले हम बात करेंगे कविवर के बारे में। कवि श्री है हरिहर प्रभाशंकर जी भट्ट। जन्म सौराष्ट्र यानी काठियावाड़ के अंदर आया है वेकरिया गांव। शिक्षण सावरकुंडला भावनगर में हुआ और मुंबई के अंदर भी वो पढ़ाई के लिए गए थे। अकोला ये महाराष्ट्र के अंदर आई हुई एक बहुत ही खूबसूरत सी जगह है जहां पर सहकारी हाई स्कूल के अंदर वो शिक्षक बने। असहकार आंदोलन के अंदर सत्याग्रही बने और गांधी जी के साथ लड़े भी। 18 मास का कारावास यानी कि जेल के अंदर भी गए। वो जे विद्या भवन अहमदाबाद के अंदर ज्योतिष शास्त्र के अध्यापक रहे और इसके साथ उसने पीएचडी के अंदर मार्गदर्शन का भी काम किया। અમદાવાદની વેધશાળા के अंदर પુરસ્કર્તા નિયામક એવા હરિહરભાઈ ભટ્ટ આપણને આ ગીત દ્વારા મનુષ્યની ઈશ્વર પ્રત્યેની તે તીવ્ર ઝંખના છે તેનો નિર્દેશ કરી રહ્યા છે। જો ભરોસો હશે ને તો તમને પથ્થરમાં પણ દેવ દેખાશે। માનું તો ગંગાજી છે, બાકી ઘણા તો ગટર કહીને પણ આગળ વધે છે। આમ ઈશ્વરની ઝંખના માટે મનુષ્ય પોતાની માટે ઈશ્વર પ્રાપ્ત કરવાની જે કામના છે તે આ કાવ્ય દ્વારા કહે છે કે આત્મા પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ એ આત્માને પરમાત્મા સુધીનો જે લક્ષ્ય છે, જે રસ્તો છે, તેમાં ખૂબ જ મુશ્કેલીઓ આવે છે। અને તેની માટે અહીંયા ભગવાન પાસે વિનંતી કરતા કહે છે કે હે ઈશ્વર, એક જ દે ચિંગારી। ચિંગારી એટલે થાય તણખલો, સ્પાર્ક જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। એક જ દે ચિંગારી હે મહા પ્લસ અનલ। અનલ એટલે થાય અગ્નિ, કે હે મોટા અગ્નિ, તું તારી અંદરથી મને એક નાનકડો તણખો, એક સ્પાર્ક મને આપ। અને એ સ્પાર્ક મારા જીવનમાં જો લાગુ પડી જશે તો હું મારા જીવનને યોગ્ય દિશામાં આગળ લઈ જઈશ। એટલે હે ઈશ્વર, તું મને એક નાનકડો તણખલો એટલે ચિંગારી આપ, એક જ દે ચિંગારી। આ ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી। મેં મારા જીવનમાં કંઈ વધારે વિશેષ કંઈ ખાસ કર્યું નથી। જેમ લોઢાને લોઢા સાથે ઘસતા જેમ તિખારા જરે એમ મારા જીવનમાં બસ સામાન્ય કાર્ય જ કર્યું છે, કોઈ વિશેષ કાર્ય કર્યું નથી। આથી તું મારા જીવનનું એક યોગ્ય લક્ષ્ય જો મને તું આપીશ તો મારા જીવનને, મારી જિંદગીને યોગ્ય દિશામાં, યોગ્ય લોકો માટે, સમાજ માટે સમર્પિત કરી શકીશ। જેમ બંદૂક છે અને એની આગળની સાઈડમાં જે ગોળી નીકળે છે એને કહેવાય જામગરી। એ જામગરીમાં એક તણખો પડે એટલે એમાંથી ગોળી છૂટે, પણ જો તણખો ના થાય, એ સ્પાર્ક ન થાય તો એ ગોળી અને બંદૂકનું કોઈ મહત્વ નથી। એ મારા જીવનમાં પણ એક સ્પાર્ક તમે ભગવાન આપો, યોગ્ય સ્પાર્ક આપો, જેથી આ બંદૂક, આ ગોળી અને આ જીવન એનો યોગ્ય ઉપયોગ કરી શકો। જામગરીમાં તણખો ના પડ્યો અને ન ફળી મહેનત મારી, હે મહાનય, આથી તું મને એક જ દે ચિંગારી। જો ભગવાન તે બધાને સળગાવ્યા છે, બધાને પ્રકાશ આપ્યો છે, બધાને પોતાનું મહત્વ સમજાવ્યું છે। ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, બધા જ તારા જે આકાશની અંદર છે એ બધું જ ચમકી રહ્યું છે, સળગી રહ્યું છે અને પોતાનો પ્રકાશ વેરી રહ્યું છે। બસ કદાચ હું જ મારા જીવનને યોગ્ય દિશા આપી શક્યો નથી। બસ ના સળગી આ મારા જીવનની સળગડી, आप वितती भारी, हे महालय एक ज दे चिंगारी। महालय एक ज दे चिंगारी। ठंडी मां मुझ काया थर्रे, खूटी धीरज मारी। बस मारा जीवननी अंदर हवे आम सामान्य जीवन ज मैं पतावी दीधुं छे અને આ સામાન્ય જીવનની અંદર ઠંડી પણ લાગે છે, કોઈ ગરમી નથી મળતી। ધીરજ હવે ખતમ થઈ રહી છે કે બસ ચકમક લોઢા ઘસવામાં, સામાન્ય કાર્ય કરવામાં જ મેં મારું જીવન વ્યતીત કરી નાખ્યું છે। એટલે હે મહાનલ, બીજો શબ્દ આપ્યો છે, હે વિશ્વાનલ, હું તારી પાસે વધારે નથી માંગતો, ખાલી નાનકડો એવો સ્પાર્ક એટલે કે ચિંગારી માંગુ છું। બસ આ મારી ઈચ્છા જો તું પૂર્ણ કરી દે તો આનાથી વિશેષ તારી પાસે મારે કોઈ પણ પ્રકારની આશા નથી। આમ ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખના, આ જીવાત્માની ઉત્કટ ઈચ્છા અહીંયા કવિતાની અંદર વ્યક્ત કરી છે અને કહેવા માંગે છે કે ઈશ્વર તું મારી આ ઈચ્છાને પરિપૂર્ણ કરી દે। નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના ક્વેશ્ચન આન્સર કરશું। ત્યાં સુધી મને આજ્ઞા આપો। તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી। થેન્ક યુ વેરી મચ।